ખેડૂત એમ કે ચાલુ વરસાદે કપા ભરે છે આમ જોવો તમે કોઈને કાંઈ નડતું નથી. 80 રૂપિયા કાપે બરાબર તો આમાં ભેજ ન આવે કાંઈ ન આવે. આ તો વેપારીનું જાય એટલે હોનું થઈ જાય. તમારી ત્યાં હોય ત્યાં લગી કથીર, વેપારી પાસે જાય એટલે હોનું થઈ જાય. એટલે કોઈ ભેજ કાંઈ આવે નહીં. તમે તારે મોજ કરવાની. હા, મોજ કરો. એટલે અહીંયા જ્યાં લગી ખેડૂત પાસે હોય ને ત્યાં લગી બધે ફોન હોય. ત્યાં જાય એટલે હોનું. આમ હાથ નાખે આમાં ભેજ 80 રૂપિયા કપાય આમાં 80 રૂપિયા ન કપાય એનું એમાં કાંઈ ન થાય. વેપારી પાસે જાય એટલે હોનું ગણવાનું તમારે. શું ગણવાનું? હા, હોનું. હા, ચાલુ વરસાદે કપા ભરાય હો ભાઈ. એટલે આમાં શું હોય કે હવે આની અંદર જો વજન વધે તો વેપારીનું અને ઘટ થાય તો વેપારીની. આપણે માર્કેટ યાર્ડમાં જ્યારે વેચવા જઈએ ત્યારે ભેજ હોય કે હવા હોય કે જે કાંઈ હોય, એક મણે 500 ગ્રામથી લઈ અને 1.5 કિલો સુધી કપા ઘટતો હોય છે. એટલે એ વેપારીને ખોટ જાતી હોય એટલે વેપારી પછી કપા લેતા નથી. આપણે એમ કહીએ વેપારી વાંધો પાડે પણ એનું કારણ આ હોય છે. હવે આ કદાચ ગમે એટલો પલર છે અને આમાં ગમે એટલું વજન વધશે ને તો વેપારીનું વધશે ને ઘટશે તો વેપારીનું ઘટશે. આપણે વેચવા જઈએ ને એટલે આપણું વજન વધે અને ભેજ હોય એટલે આપણું વજન વધે અને વેપારીનું વજન ઘટતું હોય છે. એટલે વેપારીને નુકસાની થતી હોય છે. એટલે ખરા અર્થમાં વેપારી એટલે વાંધો ઉપાડતા હોય છે. આપણે પાણી નાખીને કે ભેજવાળો કપા લઈને જઈને એટલે મને તમને કીધું એમ 1 કિલોથી લઈ અને 1.5 કિલો સુધી કપા ઘટે, 500 ગ્રામથી 1.5 કિલો. આમાં જે કાંઈ ઘટે કે જે કાંઈ વધે ને એ વેપારીનું વધઘટ થાય એટલે વેપારીને આમાં કાંઈ વાંધો ન હોય.